વાત કરીએ બનાસકાંઠાના કાંકરેજના દુધાસણમાંથી ખનીજ ચોરી ઝડપાઈ છે। 3 હિટાચી મશીન સ્થળ પર સીઝ કરવામાં આવ્યા છે। 12 ડમ્પર કબજે કરવામાં આવ્યા છે અને સિયોરી પોલીસ સ્ટેશન કબજે કરાયા છે। તો 5 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। જપ્ત કરેલા 12 ડમ્પરો સિયોરી પોલીસ મથકે લેવાયા છે। બિનઅધિકૃત ખનન સ્થળની માપણી કરવામાં આવી। આ ઉપરાંત બનાસકાંઠા ભૂસ્તર વિભાગે મોડી રાત સુધી કાર્યવાહી ચાલુ રાખી હતી। ત્યારે એસઓજી પોલીસે ખનીજ ચોરી ઝડપી પાડી છે। ખનીજ વિભાગને સોંપવામાં આવ્યું છે। ત્યારે કાંકરેજમાં ખનન માફિયાઓમાં ફફડાટ વ્યાપ્યો છે। વાત કરીએ ખનન ચોરીની તો ત્યારે વાત કરવામાં આવે તો અવારનવાર ખનન ચોરીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે। ત્યારે 5 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। બનાસકાંઠાના કાંકરેજના દુધાસણમાંથી ખનીજ ચોરી ઝડપાઈ છે। 3 હિટાચી મશીન સ્થળ પર સીઝ કરવામાં આવ્યા છે। 12 ડમ્પર કબજે કરાયા છે। સિહોરી પોલીસ સ્ટેશન ખાતે મોકલવામાં આવ્યા છે। તો જપ્ત કરેલા 12 ડમ્પર સિહોરી પોલીસ મથકે લાવવામાં આવ્યા અને બિનઅધિકૃત ખનન સ્થળની માપણી કરવામાં આવી છે। બનાસકાંઠા ભૂસ્તર વિભાગે મોડી રાત સુધી કાર્યવાહી ચાલુ રાખી હતી। ત્યારે એસઓજી પોલીસે ખનીજ ચોરી ઝડપી ખનીજ વિભાગને સોંપવામાં આવ્યું છે। ત્યારે કાંકરેજમાં ખનન માફિયાઓમાં હવે ફફડાટ વ્યાપ્યો